આવા જ ફંક્શનમાં આપણે પણ મળતા રહીશું, કારણ કે જ્યારે પોદાર સ્કૂલ પહેલી વાર તાલુકા લેવલે જો કોઈ શરૂ થઈ હોય તો એ આખા ઇન્ડિયામાં પહેલી છે ઉપલેટાની અંદર. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મને એવું આવતું તો મને ઘણીવાર એવું આમ થોડુંક અમુક લોકોએ કીધું કે ક્યારેક અફવાઓ એવી ઉડતી હોય છે કે અમુક પણ અફવાઓ કરતા આજે કોન્ફિડન્સ અહીંયા દેખાય છે. આ તો એવું થાય છે કે હજી વર્ષો વર્ષ વધારે ગ્રો કરવાની છે, આ તો હજી વધારે મોટું વૃક્ષ બનવાનું છે. અને દીપલભાઈને હું આટલા વર્ષોથી ઓળખું છું, એજ્યુકેશન ફિલ્ડમાં જે કામ કરી રહ્યા છે જે ધગસ સાથે, એટલે મને એવું લાગે છે કે જે વાતો હશે કદાચ અફવાઓ જ હશે. અને અહીંયાથી જે પરફોર્મ થાય છે, અહીંયાથી જે સ્ટુડન્ટ્સનું પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ છે, એ તો પોદાર સ્કૂલને હજી ઘણા વર્ષો સુધી આગળ અને ઉત્તરોત્તર આપણા જ બાળકો સારામાં સારા ભવિષ્ય સાથે બહાર આવશે એવી અમને આશા છે. થેન્ક યુ સો મચ દીપલભાઈ, આટલું સરસ. કારણ કે છે ને અમુક ક્રાઇટેરિયા હોય તો પોદાર સ્કૂલ એમ કે રાજકોટમાં હોય, અમદાવાદમાં હોય કે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, પણ તાલુકા લેવલે લાવવું, એમને કન્વિન્સ કરવા, એમની મેથડ પ્રમાણે બધું ચલાવવું, સ્ટાફ ગોતવો, ટ્રેન કરવા, તો એ પણ એક હાર્ડ કામ છે અને જે એમણે કરી બતાવ્યું છે. સો યસ, ઓકે. સોશિયલ મીડિયા સ્કીટ બોલો. હાય, શું જોઈએ છે? અચ્છા, વાહ. એમ થયું કઈ પગથિયા છે તો અહીંયાથી જવાય ને. હવે જે આવી રહ્યું છે ને સોશિયલ મીડિયા સ્કીટ, છોકરાઓ કરતા તો મમ્મીઓ છે એ વધારે રીલ જોતી હોય છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એમાં તમે જો ઇન્સ્ટાગ્રામની અંદર અમુક લોકો તો જે બાયો લખે, ઓહો હો, પ્રિન્સેસ 08 શિલ્પા નામ હોય એનું, અને ઇન્સ્ટાગ્રામ ઉપર એટીટ્યુડ ક્વીન, પાપા કી પરી. જન્મદિવસ અલગ અલગ રીતે આપણને કહે, કેક મર્ડર ઓન 5 સપ્ટેમ્બર, રોયલ એન્ટ્રી ઓન અર્થ, કેમ જાણે પ્રસૂતિ ગૃહમાંથી બેન્ડ બાજા સાથે આવ્યા હોય. અને એમાં તો છોકરાઓના બાયો વધારે અઘરા હોય. અત્તરની સીસી, મહેંદીનો કોન, તમારા બાપુજીને કહેજો હું છું ઉપલેટાનો ડોન. આમાં પાપા કી પરી ભાગી જાય. આ એને માટે જંતુનાશક દવાનું કામ કરે. એટલે સોશિયલ મીડિયા આપણે માટે પ્રોઝ એન્ડ કોન્સ બંને છે. અને આપણા બાળકો એને બખૂબી કઈ રીતે અહીંયા નિભાવવાના છે, તમારી તાળીઓ સાથે. સેકન્ડ લાસ્ટ પરફોર્મન્સ ઓફ ધ ડે, સોશિયલ મીડિયા સ્કીટ અહીંયા આવવા જઈ રહ્યું છે સ્ટેજ પર. Here we go. आ गए तुम लोग, मिलना चाहोगे मेरे साथियों से? तो देखो. जी हाँ, मैं हूं व्हाट्सएप. पूरी दुनिया मेरी गिरफ्त में है. बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे. गूगल नाम है मेरा. मैं वो भी जानता हूं जो तुम्हारा भगवान भी नहीं जानता. फेक वर्ल्ड का बादशाह हूं मैं, बादशाह. इस ना चीज को टिकटॉक कहते हैं. नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता. मैं इंस्टाग्राम हूँ. मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी. और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक. मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है. सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी. तो चलो देखो. मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है.
प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा आई एम ऑलरेडी गेटिंग लेट, मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा मैं वेट करती हूँ। गॉड मम्मा को कितना देर हो गया, मम्मा तो अब तक नहीं आई, क्या करूं? मैं तब तक मेल पे सर्च ही कर लेती हूँ। देखो एक और शिकार, इसे भी अपने जाल में फंसाते हैं। क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार, तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज़्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की ज़रूरत है। आप उसे ज़्यादा से ज़्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज़्यादा से ज़्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज़्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफों का मजाक बना देते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। हम इतना ज़रूरत से ज़्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। हर
હાય ભાઈ, આટલી તાળીઓ ન હોય, આટલો સરસ મેસેજ. મેન તો અલકા મેમ એન્ડ ટીમ જે વસ્તુઓ પાઈ રહ્યા છે કે અત્યારે આપણો અંગૂઠો આપણા કરતાં વધુ ચાલે એવું આપણે નથી કરવાનું. આપણે એના કરતાં વધુ ચાલીએ. ક્રિકેટ ને એ બધું ગેમ છે, ઘણી બધી ગીલી દંડો છે, કબડ્ડી, ખોખો, તો મોબાઈલની અંદર રમવા કરતાં આપણે બહાર વધારે રમીએ. એને માટેની શીખ આટલી સરસ અને આટલું સરસ માહોલ છે. હવે એક જ પરફોર્મન્સ બાકી છે મિત્રો, પણ હું એક ઈચ્છીશ કે ત્યાંથી એક બીજું માઇક આપે. મિત્રો કંઈ તમને કેવું લાગ્યું એવું મારે કોઈને પૂછવું છે કે આખો આ માહોલ અને આખો આજની જે સાંજ છે, આ ફર્સ્ટ એન્યુઅલ ફંક્શન ઓફ પોદાર સ્કૂલ ઉપલેટા, તો આમાં છે કોઈ પેરેન્ટ્સ કે પ્લીઝ કંઈક અમને ફીડબેક શેર કરો જેથી કરીને ટીચર્સને મોટિવેટ રહે, સ્ટુડન્ટ્સ મોટિવેટેડ રહે. તો એને માટે આજુબાજુવાળાને ઠોસા મારે છે અહીંયા છે ને, બોલે એમ છે ને, આપો માઇક આપો ભાઈ, અથવા તમે જ સ્ટેજ ઉપર આવો ને પ્લીઝ, સ્ટેજ ઉપર આવો. શું નામ છે એમનું? મિલનભાઈને જોરદાર તાળીઓ સાથે આપણે બોલાવી રહ્યા છીએ. વાહ, તમે તાળીઓ, અમુક તો ઈ તાળીઓ નહીં પાડે કે આપણો વારો આવશે તો ક્યાં કે આપણે ઈ કે અલાવ સરખી તાળીઓ પાડો, બાકી તમને માઇક આપીશ હું. મિલનભાઈ શું કરો છો તમે? શેર બ્રોકર છું. અને કયા સ્ટાન્ડર્ડમાં છે તમારા સન ડોટર? 6માં. ઓકે, તો શું કહેવા માંગશો આજે જે માહોલ જે સરસ? માહોલ તો હું તો ફર્સ્ટ ટાઈમ મારા ચિલ્ડ્રન આ વસ્તુમાં છે અત્યારે. ક્યારે આની પહેલાં મેં આવું કોઈ જોયું નથી ફંક્શન ક્યારેય. અને જે પહેલાં કોઈ સ્કૂલમાં હતા ત્યારે પણ આવું વસ્તુ ક્યારેય થઈ નથી જે દીપલભાઈ અત્યારે કરીને બતાવ્યું છે. થેન્ક યુ દીપલભાઈ. મિલનભાઈ માટે જોરદાર તાળીઓ. એ ઉપર આવતા હતા ને કે આપણામાં એક તાળી પાડ્યા જેવું છે નહીં કઈ, લે બધે ઘરવાળી જેવો રિસ્પોન્સ ન હોય. યસ, પણ જે આપણને માહોલ હોય ને, આ બધું અમુક તો મિત્રો છે ને એ ઠોસા મારીને આપણને મોકલ્યો. આમાં હોસ્ટેલમાં કેટલા લોકો રહ્યા છે અગાઉ એમ કે ક્યારેય ભણવામાં ને એમાં? વાહ, ઘણા બધા લોકો છે. એન્જિનિયર છો? હોસ્ટેલ હોય ને, હોસ્ટેલ એના જેટલી યુનિટી કોઈમાં ન હોય. એક જણાને ધાધર થાય ને તો 7 જણાને ધાધર થાય. એ ટુવાલ જે છે એનો, એને કોઈ દિવસ સૂર્યપ્રકાશ જોયો નથી. રોજ શરીર લૂછાય અને પછી એ ક્યાંક સેટી ઉપર પડ્યો હોય, એની અંદર ભેજ અને જે ફૂગ બાજી ગઈ હોય. સાચું છે ને? રાતે 2:30 વાગે એને ભૂખ લાગે અને મેગી બનાવે, એનો વાંધો નહીં. પણ જેનું નામ જ નોન સ્ટિક છે કે એની ઉપર કઈ ચોટે નહીં, એની ઉપર મેગી ચોટાડી દો અને પછી 3 દિવસથી એને ધોયા વગર રાખે અને પછી જે એની મંદ મંદ ગંધ આવે, વિજ્ઞાન જાથાવાળા ત્યાંથી નીકળે ને તો એમ થાય કે નક્કી મેલી વિદ્યા થાય. યસ, કોઈ રિવ્યુ આપવા માંગે છે? કોઈ જરાક હાથ ઊંચો કરો. કોઈ નહીં, મિલનભાઈ એક જ છે આપણે ભડભાદર. આવો આવો, પ્લીઝ પ્લીઝ આવો. યસ, એમની હિંમતને સલામ છે. એકવાર કોઈ ઉઠીને જાય ને પછી એમ થાય કે ના આપણે વાંધો નહીં, જવાય. અમુક તો કહું છું ને, તમારા છોકરાઓને ક્લાસમાં આજ બીક હોય છે કે મને ન પૂછે તો સારું, અને પેરેન્ટ્સને એમ જ છે કે આ વળી માઇક આપણા સુધી ન પહોંચે તો સારું. आओ ताड़ियों पाड़ो भाई एमने माटे एक बार. देवी जी क्या नाम है आपका? आरती. અને કયા સ્ટાન્ડર્ડમાં છે તમારું છોકરું? 5th સ્ટાન્ડર્ડમાં જીયા. ઓકે, કેટલા વર્ષ થયા લગ્નને? કોને? આમાં પતિદેવોનો એકલાનો વાંક નથી, બધાયને ભૂલાઈ જાય. જો તમે લગ્નને કેટલા વર્ષ થયા? 15. ઓ 15 વર્ષ, 1.5 દાયકાનો અનુભવ ધરાવે છે. કયા એટલે આ સ્ટાન્ડર્ડમાં ના જે એન્યુઅલ ફંક્શન છે, શું કહેવા માંગશો? ફર્સ્ટ ઓફ ઓલ હું થેન્ક યુ કહેવા માંગીશ પોદાર સ્કૂલને કે મારી જે દીકરી છે જીયા, એને ડાન્સનો ખૂબ જ શોખ છે અને પોદાર સ્કૂલ એને એક એવું સ્ટેજ પૂરું પાડ્યું છે
કે જેના દ્વારા એ હજી આગળ વધી શકે. તો હું એને પોદાર સ્કૂલને હાર્ટલી થેન્ક યુ કહેવા માંગુ છું. તો તમને ડાન્સનો શોખ રહ્યો હોવો જોઈએ ખરા. યસ. ક્યારેક તો એના બાને છોકરીઓ મમ્મીઓ ડાન્સ કરી લે છે. આવ્યા છે ઘરવાળા ભેગા આવ્યા છે? ક્યાં છે? ઓહ, એને હરખ છો. યસ, થેન્ક યુ સો મચ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પેરેન્ટ્સ માટે, સ્ટુડન્ટ્સ માટે અને આજનું આ જમાવટ છે એવા પરફોર્મન્સ માટે. જી ઓકે પેરેન્ટ્સ, તમારા તરફથી કોઈ સોલો પરફોર્મન્સ કરવા માંગે છે તો સ્ટેજ તમારું છે. તમે તમારા બચ્ચાઓ પાસેથી તો ઇન્સ્પિરેશન લ્યો. તમે તમારા બાળકોને જુઓ. તો કોણ રેડી છે પરફોર્મન્સ માટે? પછી પરફોર્મન્સ ગમે તે હોઈ શકે, એ ગીત પણ હોઈ શકે, એ ડાન્સ પણ હોઈ શકે, એ જોક્સ પણ હોઈ શકે, કંઈક. તમે તમારા બાળકોનો ઇન્સ્પિરેશન બનો. ચલો, કોણ છે રેડી? અરે બાપરે, કોઈ નહીં. મારા બાળકો મને કહેતા નથી ને ત્યારે હું હમણાં ચાલુ થઈ જાઉં જોક્સ કરવા માટે. બહુ નાના છે હજી. હા, અચ્છા, હું તમને કંઈક પૂછું, તમે એનો એક ઉદાહરણ હું આપું, તમે એનો જવાબ આપશો અથવા તો એવા ઉદાહરણ મને તમારા તરફથી મળશે ત્યાં બેઠા બેઠા જ તે, હું અહીંયા નહીં બોલાવું. હા કે ના? હા, જોશથી તો બોલો. અચ્છા, આપણે ગુજરાતીમાં કહાવતો બહુ હોય છે, ખબર છે? મુહાવરા અને કહાવતો. અમે જ્યારે નાના હતા ત્યારે અમારી સ્કૂલમાં છે ને અમને ટીચર માથામાં આમ થપડા મારી મારીને બહુ કહેતા હતા. એમાંનું એક હું તમને કહીશ. એવા જેવા તમે જે અત્યારે ગુજરાતી બિંગ ગુજરાતી તમારી પાસે જેટલા પણ હોય ને એ મારે તમારી પાસેથી જોઈ છે. એક ઉદાહરણ હું આપું. ઠોઠ નિશાણ્યા ને વતાયણા જાજા. ઠોઠ નિશાણ્યા અને વતાયણા જાજા. એનો અર્થ એમ છે કે ભણવામાં કાંઈ મળે નહીં પણ દુનિયાભરની વસ્તુઓ પોતાની પાસે હોવી જોઈએ. હવે આવી ઘણી બધી કહાવતો તમે તમારા નાનપણમાં પણ સાંભળેલી હશે, રાઈટ? હા કે ના? તો મને ઉદાહરણ તો આપો એકાદું. કોણ રેડી છે? જલ્દી. અરે, ઉદાહરણો નથી સાંભળ્યા? યસ સર, ખૂબ સરસ. સર, એનો અર્થ પણ સમજાવજો તમે. લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય. એકબીજાને કોઈની દેખાદેખી કરીને પાછળથી પછી એનું રિઝલ્ટ સારું ના હોય, માંદો થાય એમ. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. કોઈ બીજું? યસ સર, યસ સર, પ્લીઝ. નેવાના પાણી મોભે ના ચડે, એટલે કે અશક્ય વસ્તુ જે છે એ શક્ય ના બને. પણ અહીંયા અમારા દીપલ સર છે, એ અમને ખ્યાલ છે કે 145મી બ્રાન્ચ આ ઉપલેટામાં લાવ્યા છે. અમારા માટે ગર્વ છે કે ઓલ ઇન્ડિયામાં ક્યાંય પોદાર સ્કૂલ જિલ્લા લેવલ સુધી ક્યાંય જિલ્લા સિવાય છે નહીં. અને ઉપલેટા માટે એક ગર્વની બાબત છે કે દીપલ સાહેબ અહીંયા પોદાર સ્કૂલને ઉપલેટામાં લાવ્યા, એટલે અમારા માટે એક ગર્વની બાબત છે. એટલે કે એમણે નેવાના પાણી મોભે ચડાવ્યા છે. ખૂબ જ સરસ. બીજું કોઈ? હું પછી કમ્પલસરી આવું તમારી પાસે. હો, એના કરતા હાથ ઊંચા કરી દો. મિષ્ટીના મમ્મી. યસ સાહેબ, તમે. બોલે એના બોર વેચાય. અને એની જ ઉલટી સાઈડમાં છે ન બોલવામાં ન ગુણ. એટલે સમય અને સંજોગ જોઈને બોલવાનું અને સમય અને સંજોગ જોઈને ચૂપ રહેવાનું. ખૂબ સરસ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. બીજું કોઈ છે પાછળથી? કોઈ નહીં? ચલો, ખૂબ જ સરસ. થેન્ક યુ પેરેન્ટ્સ, થેન્ક યુ સો મચ. આઈ એમ હેન્ડિંગ ઓવર માઇક ટુ આરજે આકાશ સર. સર પ્લીઝ. બધાએ યાદ તો કરી રાખ્યું હશે કે કદાચ માઈક આપણી પાસે આવે તો કઈ બોલવી. મોર નાઈંડાને ચિતરવા ન પડે, કુવામાં હોય તો અવેડામાં આવે. હવે છેલ્લું પરફોર્મન્સ છે આજની સાંજનું.
આટલું સરસ એન્યુઅલ ફંક્શન, આટલી જે એન્ટરટેનમેન્ટનો મહાડોઝ લીધો છે, આપણને એમ થાય કે હજી 2 કલાક ચાલે, પરંતુ આપણા જ બાળકોએ જે આટલી સરસ મહેનત કરી છે, ટીચર્સે આટલી મહેનત કરી છે, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. લાસ્ટ પરફોર્મન્સ ઓફ ધ ડે જે આપણા માટે આવી રહ્યું છે. आ जाइए, वेलकम ऑन स्टेज बच्चा पार्टी फॉर फुल भुलैया. I wish the world on fire. Candela, 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 candela. नी अखियों से मार दे कुड़िए गोली गोली सीने बढ़ जावे मुंडे मरदे स्लोली स्लोली जैसे नागिन लड़ जावे नी तू यस यू ब्रो मी आवे गल सुन ले नारे आग लगे दुनिया में जो तू मेरी हो जावे दिल में तू रहती है I'm gonna make you crazy बेटा भी कहती है I'm gonna make you my baby I keep praying all day all night long Hare Ram Hare Krishna Hare Ram Hare Ram Hare Krishna Hare 1, 2, 3, go. Ram Hare Ram Hare Krishna Hare Ram Hare Ram Hare Krishna Hare Ram Let's set the world on fire. Let's set the world on fire. Hey, hey, रंग चढ़ा है रंग चढ़ेगा बैंड बजा है बैंड बजेगा जश्न चला है जश्न चलेगा ये हो डगर वो हो डगर मैं न रुकेगा आइला रे आइला आट चमाइला आइला रे आइला आट चमाइला यार तेरा सुपरस्टार देसी कलाकार मैं पुत जट दा मन दा निहार यार तेरा सुपरस्टार देसी कलाकार मैं पुत जट दा मन दा निहार दुनिया की सोचूगी साढ़े बारे है गल बिलो छड़ दे छड़ दे छड़ दे अपने तू मम्मी डैडी दा भी डर दिल तो हुन कड़ दे कड़ दे कड़ दे दुनिया की सोचूगी साढ़े बारे है गल बिलो छड़ दे छड़ दे छड़ दे अपने तू मम्मी डैडी दा भी डर दिल तो हुन कड़ दे कड़ दे तू मेरी हीर मैंने दिल से माना तुझे हर वीरवार पीर बाबा से भी मांगा तुझे यार तेरा सुपरस्टार देसी कलाकार मैं पुत जट दा मन दा निहार यार तेरा सुपरस्टार सुपरस्टार मैं पुत जट दा मन दा निहार यार तेरा सुपरस्टार मन दा निहार तू मेरे नेड़े नेड़े नहीं तेरे बिन मेरा जी लगदा नहीं रुक चली जिंद मेरी देर ना करी Baby, are you alright? कर देनी हल में सारी मुश्किल रख यकीन just chill जेड़ा आया साडे विच I gonna kill Baby, are you alright? यार तेरा सुपरस्टार देसी कलाकार मैं पुत जट दा मन दा निहार यार तेरा सुपरस्टार देसी कलाकार मैं पुत जट दा मन दा निहार જોરદાર તાળીઓ થઈ જાય એકવાર આમના માટે. અને અવિનાશ સર બધા લોકો વતી જરાક એમને જરાક આ બાજુ બોલાવો. અવિનાશ સર આમણે કોરિયોગ્રાફ કર્યા છે એકો એક ડાન્સ અને એમની જોરદાર મહેનત માટે જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. આ છે આપણા કોરિયોગ્રાફર. બહુ જ સરસ. અને મેનેજમેન્ટ વતી ટીચર્સ વતી ને પેરેન્ટ્સ વતી અમે તમારો આભાર માનીએ છીએ. ઓહો
અવિનાશ સર થઈ જાય કયું સોંગ પ્લે કરાવવામાં આવે? હા હા. हेलो एवरीवन, आई होप आप लोगों को ये सब किड्स का डांस परफॉर्म अच्छा लगा क्या? ओके 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 बहुत सारे बच्चे बहुत सारे अच्छे से कर रहे थे, अच्छे से नहीं कर रहे थे, बट फिर भी ऑल ओवर सब अच्छा जा रहा है, ठीक है? और आप लोगों को परफॉर्म देखना है क्या मेरा? सच में? आवाज नहीं आ रही? ये बात हुई ना, ठीक है कोई नहीं, बैक ऑन पब्लिक डिमांड करते ओके, जस्ट 1 सेकंड. થેન્ક યુ. અવિનાશ સર ઇઝ ગોઈંગ ટુ પરફોર્મ ફોર અસ, અને જેમણે આટલું સરસ કોરિયોગ્રાફી કરી છે. એક એક ટેલેન્ટની આપણે કદર કરીએ, અને પોદાર સ્કૂલ આવી જ રીતે ટેલેન્ટની દિશામાં સ્કિલફુલી એકેડેમિકલી આવી જ રીતે સુગંધ પ્રસરાવતું રહે, અને ઉપલેટાના લોકો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, ઇન્ડિયામાં, ઇન્ટરનેશનલી છવાતા રહે એવી બધા લોકોને શુભકામના છે. ખૂબ જ જોરદાર. सो यहाँ पे गाना प्ले हो रहा है और हमारे अविनाश सर कोरियोग्राफर खुद यानी कि खुद गब्बर आ रहा है. અવિનાશ સર એમના સોંગ સાથે આવે ત્યાં સુધીમાં ઘણા બધા પેરેન્ટ્સની એવી ડિમાન્ડ હતી કે લુંગી ડાન્સ છે એ પાછું રિપીટ કરવામાં આવે. તો એમના કોસ્ટ્યુમ નહીં પહેરેલા હોય, આઉટફિટ નહીં હોય, પરંતુ બધા લોકો લુંગી ડાન્સ છે એ વન્સ મોર આપણે કરવા જઈ રહ્યા છીએ. यस, क्या गई बच्चा पार्टी लुंगी डांस वाली? आहा, अच्छा यहां से प्ले किया जाए लुंगी डांस. नाउ देयर पेरेंट्स आर रेडी विथ वीडियो. This is the tribute to Talaiwa. मुझको थोड़ा राउंड घुमा के अन्ना की जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के. मुझको थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के. All the Rajni fans, don't miss the chance. All the Rajni fans, don't miss the chance. Lungi dance, 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 lungi dance. डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. All the Rajni fans, don't miss the chance. All the Rajni fans, don't miss the chance. Lungi dance, 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 lungi dance. नाइट क्लब में आया मैं तो मुझको रोकेगा कौन और गाय को. मेरा मूड में डांस करेगा, किसी का डैडी से नहीं डरेगा. जिसको जो भी है करना वो कर लो, इधर ही मैं हूँ खड़ा पकड़ लो. घर पे जाके तुम गूगल कर लो, मेरे बारे में विकिपीडिया पे पढ़ लो. मुझको थोड़ा राउंड घुमा के अन्ना की जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के. मुझको थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के. All the Rajni fans, don't miss the chance. All the Rajni fans,
sono alzato, oh vela ciao, vela ciao, ciao, ciao. Una mattina mi sono alzato e ho trovato l'invasor. Oh partigiano, portami via, oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. Oh partigiano, portami via, che mi sento di morire. Muoio da partigiano, oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. E se io muoio da partigiano, tu mi devi seppellire e seppellire lassù in montagna. Oh vela ciao, vela ciao, vela ciao. Ciao, ciao, e seppellire lassù in montagna, sotto l'ombra di un bel fior. વાહ વાહ, બોલો હવે તો એટલા કમ્ફર્ટેબલ થઈ ગયા છે ને જવું જ નથી. છકડો બોલાવવો પડશે તમને લઈ જવા. યસ, વાહ, બોલો અહીંયાથી આવી ગયા હતા. ક્યા બાત હે, રમતી આવે માડી ભમતી આવે. So Avinash sir is ready. Let's welcome Avinash sir, choreographer પોતે यानी कि खुद गब्बर. વાહ, ઓન ધ સ્પોટ આટલું સરસ, પણ આટલામાં જ આપણને ખ્યાલ આવી જાય કે કેટલા ટેલેન્ટેડ છે. જોરદાર તાળીઓ થઈ જાય. હવે આપણે આભાર વિધિ કરી અને છૂટા પડીએ. પહેલા એક પેરેન્ટ ભરતભાઈને હું બોલાવવા માંગીશ સ્ટેજ ઉપર, જે સ્કૂલ વિશે કંઈક કહેવા માંગે છે, અને એમના પછી આપણે આભાર વિધિ સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીશું. પેરેન્ટ એક હતા જેમને બોલવું છે. અચ્છા, મનોબળ મક્કમ કરી રહ્યા હશે. અરે આવો આવો, જોરદાર તાળીઓ થઈ જાય. આમ તો બોલવાનું કામ જ છે અમારું, પણ સ્ટેજ ઉપર આવવાનું મેઇન કારણ તો એ હતું કે જે અહીંયા પરફોર્મન્સ કર્યા એના કરતાં પણ
આ એક વર્ષમાં બાકીની સ્કૂલ કરતાં જે કંઈ અહીંના શિક્ષકોનું કામ છે, મતલબ કે જે શિક્ષકોનું એટલા બધા વિદ્યાર્થીઓમાં દરેક સ્ટુડન્ટ ઉપર એનું પોઈન્ટ ટુ પોઈન્ટ જે ધ્યાન છે ને એ બહુ મહત્ત્વની બાબત છે. અને એના માટે જે પોદાનો પૂરો સ્ટાફ છે એમાં સ્પેશિયલી અલકા મેમ, એને હું સ્પેશિયલી એપ્રિશિએટ કરું છું, તેમજ પૂરા સ્ટાફને પણ એપ્રિશિએટ કરું છું, સ્પેશિયલી અલકા મેમને. એમનું કારણ કે અહીંથી રજા ઉપર એ જાય સ્કૂલ છોડીને તો પણ એ 1 to 1 ક્યુ બાળક સ્કૂલે આવે છે ક્યુ નથી આવતું એનું ધ્યાન હોય છે. અને ખુદ પેરેન્ટ્સને પોતે પણ ફોન કરે કે ભાઈ 2 દિવસથી તમારું બાળક સ્કૂલે નથી આવ્યું તો કયા કારણથી નથી આવ્યું. આટલું બધું જે વિશેષ ધ્યાન છે એ બીજી કોઈ સ્કૂલનો સ્ટાફ આપી શકતો નથી. પણ સ્પેશિયલી જે પોદા સ્કૂલનો સ્ટાફ છે એને ખરેખર આપણે એપ્રિશિએટ કરવા જેવું છે. અને બીજી એક વાત એ હતી કે જે સોશિયલ મીડિયાનો અહીંયા મેસેજ આપણી સામે ફ્લેશ કરાયો નાના બાળકો દ્વારા, અને ખરેખર અત્યારનું જાહેર જીવન આવું જ બની ગયું છે કે મા બાપ છે એ કોઈના કોઈ કારણસર એટલા વ્યસ્ત હોય છે કે એના બાળકમાં એ ધ્યાન જ નથી આપી શકતા. જેટલા એજ્યુકેટેડ બન્યા એટલા જ આપણે અજ્ઞાન બન્યા. કેના હિસાબે? તો કે જે આ સોશિયલ મીડિયા છે એના હિસાબે. એટલે સોશિયલ મીડિયામાંથી ખરેખર બહાર આવી અને બાળકોમાં પૂરતું ધ્યાન આપવું એ પણ ખૂબ જરૂરી છે. કારણ કે અવારનવાર મને પણ ફોન આવતા હોય પોદારમાંથી જ કે ભાઈ તમારું બાળક છે એમાં જરાક સુધારો લઈ આવજો, તમે થોડું ઘરે ધ્યાન આપજો. તો ખરેખર એ વાત 100% સાચી છે. એનું કારણ છે કે આપણી પાસે થોડો પણ ઘરે ટાઈમ હોય તો આપણે એ સોશિયલ મીડિયા પાછળ વ્યસ્ત રાખતા હોઈએ છીએ આપણો સમય પણ ફેમિલીને આપતા નથી. પણ એક છેલ્લી વાત કરી દઉં કે બાળક હોય ને, બાળક એ 5 વર્ષનું હોય ને ત્યાં સુધી જ આપણે એને ખોરામાં રમાડી શકીએ, આપણા ભેગું સુવડાવી શકીએ, એને હેત કરી શકીએ. 5 વર્ષનો ગાળો ગયો ને પછી બાળકને તમારા ભેગી મજા ના આવે. પછી કદાચ તમારે લેવું હોય ને તો એ ટાઈમ વયો ગયો હોય. એટલા માટે અત્યારે જે પણ નાના બાળકો છે એને હેતથી તમારી હારે રાખજો અને એને જ્ઞાન આપજો. કારણ કે પછી સમય વયો જાય અને તમને પછી એમ થાય કે આ જે કાંઈ કિંમતી સમય હતો એ આપણે બહુ પહેલાં ખોઈ ચૂક્યા. એટલે સ્પેશિયલી એપ્રિશિએટ કરું છું હું અલકા મેમ અને પૂરા પોદા સ્ટાફને. થેન્ક યુ. યસ, તો હવે આપણે દીપલભાઈને બોલાવીએ કે જેણે આટલું સરસ આયોજન કર્યું, જેમનો વિચાર છે અને ઉપલેટા માટે જે આટલી સરસ પોદાર સ્કૂલ લાવ્યા છે. દીપલભાઈ, આભાર વિધિ માટે હું એમને બોલાવવા માંગીશ. આટલું સરસ જે જિલ્લા લેવલથી નીચે જે સ્કૂલ જતી નથી એમને જે લાવ્યા છે અને આટલું સરસ 1 to 1 કામ કરી રહ્યા છે એજ્યુકેશન ફિલ્ડમાં, ઉપલેટાને હજી પણ આગળ લઈ જાવ એવી શુભકામના છે તમને. ખૂબ ખૂબ આભાર આકાશભાઈ. સૌ પેરેન્ટ્સને આપ આપનો કિંમતી સમય લઈને અહીંયા આવ્યા છો એના માટે ખૂબ ખૂબ આભાર. ઠીક છે, તમારા બાળકો છે એના કરતાં વધારે અમારા બાળકો છે અને અમારા બાળકોને તમે અત્યારે આટલા શાંતિથી જોયા, સાંભળ્યા અને એનું ટેલેન્ટ જોયું એના માટે સારા બધા પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર. અને સ્પેશિયલી જે મારી ટીમને હું બોલાવવા માંગુ છું કે જેને છેલ્લા 25 દિવસ થયા દિવસ રાત કંઈ પણ વિચાર્યા વગર એક મિનિટ માટે તમારા બાળકો અને આપણા બાળકો માટે જે બગાડી છે એના માટે એક બધા ઊભા થઈ અને એનો થેન્ક્સ બોલો. આવો, આવી જાઓ ટીમ. તમે બધા એપ્રિશિએટ કરો અમારી આ ટીમને કે છેલ્લા 25 દિવસથી લગાતાર દિવસ રાત એક મિનિટ માટે પણ એને ક્યાંય ગયા નથી આડાવડા. તમારો બધાનો સહકાર આવીને આવી રીતે અમને મળતો રહે. તમે અમારી આ અનેક કાર્યક્રમમાં ઉત્સાહ વધારો એના માટે હું તમારો ખૂબ ખૂબ આભારી છું. અને બીજી એક વાત એ કહું છું કે માર્કેટમાં જે કંઈ નકારાત્મક વસ્તુ હાલતી હોય, દીપલભાઈ આજે અહીંયા છે, કાલે આનાથી બમણા થઈને આવવાના છે, બરોબર? એટલે તમે કોઈ પણ નકારાત્મક વસ્તુ તમારા માર્કેટમાં જો કંઈ સાંભળવા મળતી હોય તો એ તમે એને જવાબ આપજો કે દીપલભાઈ આજે અહીંયા છે અને બમણી શક્તિથી હું આવતા વર્ષે આવવાનો છું. આ એન્યુઅલ હું બમણી શક્તિથી કરવાનો છું તમારી સામે. એટલે જેથી કરીને મારા વિરોધીઓ ઘણા બધા છે જે મારી સામે નથી આવી શકતા, બરોબર?
પણ એને તમારે જવાબ દેવાનો છે, હું નહીં દઉં. કે દીપલભાઈની અમે સાથે છીએ અને દીપલભાઈ અમે એની સાથે હર હંમેશ રહેશું. ઠીક છે, ખૂબ ખૂબ આભાર. આવો. થેન્ક યુ દીપલભાઈ. આટલા વર્ષોથી આ ફિલ્ડમાં છે અને આટલું સરસ આયોજન એ જ આની સાબિતી છે. ચમત્કાર ને નમસ્કાર હોય. અને તમારા બધા લોકોનો પણ અમે ખૂબ જ આભાર માનીએ છીએ. છોકરાઓ તમારા બધા જ લોકોના એક સારામાં સારી દિશામાં અહીંયાથી આગળ વધશે એવી બધા લોકોને શુભકામના. અને આવા નવા એન્યુઅલ ફંક્શન દર વર્ષે થશે અને મળતા રહીશું. અમને આશા છે કે તમને ખૂબ મજા આવી હશે. તમારા છોકરાને અહીંયા સ્ટેજ ઉપર આટલું સરસ પરફોર્મ કરતા જોઈને એકદમ આનંદ આવ્યો હશે. અને આ અમુક વાર જેને પહેલી વાર એના છોકરાને સ્ટેજ ઉપર જોયું હોય ને, આ મેમરી કાયમી માટે પોદાર સ્કૂલના પહેલા એન્યુઅલ ફંક્શનમાં કંડારાઈ ગઈ છે અને તમને વર્ષો વર્ષ વાગોડવાની મજા આવશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. મળીએ છીએ પાછા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફ્રોમ પોદાર સ્કૂલ ઉપલેટા.